है जरूरत प्रेम की प्रभु को पाने के लिए। ભગવાનને મેળવવા માટે એક વસ્તુની જરૂર છે, એ છે પ્રેમ. કેવલ પ્રેમથી બાંધી શકાય છે. અન્ય કોઈ સાધન નથી કે ભગવાનને તમે પકડી શકો. વિદુરાની છાલ નીચે નાખી રહ્યા છે, છાલ છાલ ભગવાનને ખવડાવી રહ્યા છે અને કેળો નીચે નાખી રહ્યા છે. બંને ભાવમાં ભૂલેલા છે. વિદુરજી આવ્યા. વિદુરજી કહે છે કે તું જરા જોતો ખરા, તું ભગવાનને શું ખવડાવી રહી છે? તું છાલ ભગવાનને ખવડાવી રહી છે. અને કૃષ્ણ તમે પણ બોલતા નથી. ભગવાન કે મને ખ્યાલ નથી કે હું શું ખાઈ રહ્યો છું, એને ખ્યાલ નથી કે શું ખવડાવી રહી છે. મને તો છાલમાં પણ 56 ભોગનો સ્વાદ આવ્યો છે. વિદુરજી ફટાફટ પાછળ જાય છે તો પાછળ ભાજી વાવેલી હતી. ભાજી તોડીને લાવે છે અને બનાવે છે અને ભાજી અને રોટલો ભગવાનને ખવડાવે છે. અને ભગવાને પેટ ભરીને વિદુરજીનો રોટલો અને શાક ખાધું છે. કર્માબાઈની ખીચડી કોણ ભૂલી શકે, જેણે ભગવાનને ખીચડી ખવડાવી. કોઈ મસાલા નહોતા નાખેલા. કામ કરતા કરતા ચૂલે ખીચડી બનાવી અને ભગવાનને ખવડાવે છે. અને ભગવાન એ ખીચડી શોખથી ખાય છે, પ્રેમથી આરોગે છે. કેમ કે એમાં કેવલ અનાજ જ નથી પણ ભાવ ભરેલો છે. અને ભોજનમાં ભાવ ભળે તો એ ભોજનમાં સ્વાદ છે. એટલે તો કીધું, ઘણીવાર ઘરની અંદર પણ આપણને ખબર છે કે કંટાળીને જબરજસ્તીથી અગર ભોજન બનાવ્યું હોય ને તો એમાં મજા ન આવે ખાવાની. કેમ કે એમાં ગુસ્સો અંદર ઉતરેલો છે થોડો ભોજનમાં. ક્રોધ ઉમેરાયો છે, નફરત અંદર ઉમેરાયેલી છે, જેમાં સ્વાદ નથી. પણ ભલે ખીચડી હોય પણ પ્રેમથી જો ખીચડી આપે તો એ ખીચડીમાં મિષ્ઠાનનો સ્વાદ આવે છે. કેમ કે એમાં પ્રેમ છે, એમાં ભાવ છે. વિદુરજીનો ભાવ હતો. કેમ કે વિદુરજી મહાત્મા હતા. ઉદ્ધવજી કહે છે, વિદુરજી, ભગવાને તમારી ભાજીને બહુ યાદ કરી છે. ભગવાને મને કીધું હતું કે મારા વિદુરને મારા તત્વનું જ્ઞાન કરાવજો, મારા સ્વરૂપનું જ્ઞાન કરાવજો. વિદુરજીની અંદર ભાવ હતો, ભગવાન પ્રત્યે પ્રેમ હતો, પણ જ્ઞાન નહોતું. સજ્જનો, જીવનની અંદર ભાવ ખૂબ હોય, પ્રેમ ખૂબ હોય, ભક્તિ ખૂબ ભરેલી હોય, પણ જ્ઞાન વગર એવું છે કે જેમ શીરો બનાવો, ઘી નાખો, ડ્રાયફ્રૂટ્સ નાખો, પણ એમાં ખાંડ ના નાખો તો એ શીરામાં કોઈ સ્વાદ નથી. 32 ભાતના ભોજન બનાવો પણ મીઠું ના નાખો. જ્ઞાન વગરનું જીવન એવું છે.
એટલે ઉદ્ધવજીને કહે છે કે હે વિદુરજી, ભગવાને કીધું છે કે વિદુરને મારા સ્વરૂપનું જ્ઞાન કરાવજો. વિદુરજી કહે છે મારે આધ્યાત્મિક યોગને જાણવું છે, મારે જ્ઞાનને જાણવું છે, મારે ઈશ્વરને મારી અંદર જોવા છે. તમે મને જ્ઞાન આપો. ઉદ્ધવજી કહે છે આ આજ્ઞા મૈત્રેય મુનિને આપી છે, તમે મૈત્રેય મુનિની પાસે જાઓ. અને વિદુરજી જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે હરિદ્વાર આવે છે, જ્યાં મૈત્રેય મુનિનો આશ્રમ હતો. મૈત્રેય મુનિના ચરણોમાં પ્રણામ કરીને એક જિજ્ઞાસુ બનીને, પિપાસુ બનીને બેસે છે. અને ત્યારે મૈત્રેય મુનિને વિદુરજી આ પ્રશ્ન કર્યો હતો, જે પ્રશ્ન સુખદેવ મુનિને પરીક્ષિત રાજાએ કર્યો છે કે સૃષ્ટિની શરૂઆત કેવી રીતના થઈ. જીવન નિયંતા પ્રભુ જેની લીલાઓ ધર્મ ગ્રંથોની અંદર છે, જેને શ્રવણ કરવાથી અજ્ઞાનતાની ગાંઠો તૂટી જાય છે, એવું પરમાત્માનું જ્ઞાન જે સૂર્યની સમાન તેજસ્વી છે, એવું જ્ઞાન પીરસો. સૃષ્ટિની શરૂઆત કેવી રીતના થઈ. ભગવાન સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને કહે છે, મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે કે ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. અને એટલે જ એને સૃષ્ટિની રચના કરવાનો વિચાર કર્યો. ભગવાનના નાભી કમળમાંથી એક કમળ પ્રગટ થયું અને કમળમાંથી સુંદર બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે. બ્રહ્માજી પ્રગટ થયા છે. ભગવાને બ્રહ્માજીને સૃષ્ટિની રચના કરવાનો આદેશ આપ્યો છે. સૌથી પ્રથમ બ્રહ્માજીએ સનત કુમારોને ઉત્પન્ન કર્યા છે. સનત કુમારો કહે છે અમને સૃષ્ટિની રચના કરવામાં અમને કોઈ રસ નથી, અમારામાં તો વૈરાગ્ય ભરેલું છે, અમે તો ધ્યાન યોગ કરવા માંગીએ છીએ, અમે સૃષ્ટિ ઉત્પન્ન નહીં કરીએ. બ્રહ્માજીએ શ્રાપ આપ્યો છે કે તમે હંમેશા નાના જ રહેશો, ક્યારેય મોટા થશો નહીં. ત્યારબાદ બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને ઉત્પન્ન કરેલા છે, જેની આપણે સંતાન છીએ. અને મનુ અને શત્રુપાએ સૃષ્ટિની રચના કરવામાં બહુ મોટો ફાળો આપેલો છે. મનુ મહારાજને 3 પુત્રી હતી અને 2 પુત્ર હતા. દેહુતિ, પ્રસૂતિ અને આકૃતિ. 3 પુત્રીઓ હતી અને 2 પુત્ર હતા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. સુખદેવજી મુનિ મનુ મહારાજના વંશનું વર્ણન કરતા કહે છે કે મનુ મહારાજની પ્રથમ પુત્રી હતી પ્રસૂતિ. એના વિવાહ કદર્મ મુનિ સાથે કરવામાં આવ્યા. કદર્મ મુનિ સમાધિમાં લીન રહેતા હતા. જેને દમન કર્યું છે એવા કદર્મ મુનિ ભગવાન પ્રસન્ન થઈને કહે છે કે તમે ગૃહસ્થમાં જાઓ,
સૃષ્ટિની રચનામાં ફાળો આપો. આજથી 7મા દિવસે તમારે ત્યાં મનુ મહારાજ એમની પુત્રીને લઈને આવશે. એની સાથે તમે વિવાહ કરો. સ્વયં નારાયણ હું તમારા ઘરે અવતાર લેવાનો છું. કદમ્બ મુનિ કહે છે, મારી શરત છે, અગર એક પુત્રને હું જન્મ આપીશ પછી હું સંસારનો ત્યાગ કરી દઈશ. હું ગ્રહસ્થમાં રહીશ નહીં, કેમ કે મારું મન તો હંમેશા ઈશ્વરમાં લીન રહે છે. અને એટલે જ કદમ્બ મુનિને ત્યાં એક પુત્રનો જન્મ થયો તો એ છોડીને જતા રહે છે. ભવિષ્યવાણી મુજબ મનુ મહારાજ શત્રુપાની સાથે એમની પુત્રી દેહૂતિને લઈને આવે છે. દેહૂતિ પણ ધર્મપરાયણ હતા. એનું મન ભૌતિક વસ્તુની અંદર આસક્ત નહોતું, અનાસક્ત જીવન જીવતા હતા. ભગવાનની ભક્તિમાં એની પ્રીતિ હતી. કદમ્બ મુનિની સામે આવીને બેસે છે, વિવાહની વાત કરે છે. કદમ્બ મુનિ કહે છે, મારો નિયમ છે, એક પુત્રનો જન્મ આપીશ પછી હું સંન્યાસ લઈ લઈશ. હવે હજી લગ્ન ના થયા હોય ત્યાં સંન્યાસની વાત કરે એટલે તમે તમારા છોકરી માટે જમાઈ જોવા જાઓ અને જમાઈ રાજા પહેલેથી જ કહી દે, જો ભાઈ પુત્રનો જન્મ થશે એટલે હું તો સંન્યાસ લઈ લઈ, તમે છોકરી આપો. એ બાવો બનાતું છે. પણ મનુ મહારાજ પુત્રીની સામે જુએ છે, દેહૂતિની સામે જુએ છે. અને મનુ મહારાજ કે છે, કઈ વાંધો નહીં, કેમ કે મારી પુત્રી પણ તો ભક્ત પરાયણ છે, ભક્તિમાં એની આસ્થા છે, એનો પ્રેમ છે. અને બંનેના વિવાહ થાય છે. ત્યાં જ દેહૂતિને મૂકીને મનુ મહારાજ જતા રહે છે. કદમ્બ મુનિ ધ્યાનમાં બેસી ગયા છે. 100 વર્ષ તપ કર્યું છે. 100 વર્ષ દેહૂતિએ એક પતિવ્રતા નારીની જેમ પતિની સેવા કરી છે. 100 વર્ષ સુધી એણે સેવા કરી છે. 100 વર્ષ ધ્યાનમાં તપમાં બેસે છે અને ભગવાનને એનું કાર્ય યાદ કરાવે છે. નારાયણ, કે તમે વચન આપ્યું છે એટલે પાળો. કદમ્બ મુનિ ગૃહસ્થમાં આવે છે અને ભાગવતમાં લખ્યું છે, સુખદેવ મુનિ કહે છે કે એમને ત્યાં 9 કન્યાનો જન્મ થયો છે. 9 ભક્તિ છે. આ 9 કન્યા જીવનમાં 9 ભક્તિ ચરિતાર્થ થાય તો નારાયણ ઘરે આવે. નહીતર આવે ગમે એટલી રોજ ઘંટડી વગાડો, શેરી વળાવો, સજ કરું, વાલમ ઘરે આવે, નહીં આવે. ગમે એટલી ઘંટડી વગાડો, સવારમાં વાગતી હોય ને બરાબર સુપર એક્સપ્રેસમાં જતી હોય અને અગરબત્તી બધાના ઘરે, કેમ કે જવાની જ ઉતાવળ એટલી હોય ને, બરાબર ગોથા મારતી જાય, અગરબત્તી 2 કરીને ગમે ને આ ખોડીને વયા જાય. અને ઘણા તો કરતા જ નહીં હોય ઘરમાં, કરતા જ નહીં. ભગવાન ક્યાં છે ને એની ખબર હોય ખૂણામાં. ઘરમાં દીવાબત્તી બસ એક વ્યક્તિની ડ્યુટી લાગેલી હોય. મોટા ભાગે તો ઘરડાની ડ્યુટી હોય, બાકી તો ખબર જ ના હોય. બસ એ ઘરડા વ્યક્તિનું કામ છે, અગરબત્તી દીવાબત્તી કરી લીધી ને પતી ગયું. બસ કાંઈ લેવા દેવા નહીં. નિયમ હોવો જોઈએ ઘરમાં.
એક ટાઈમ તો આરતી કરીએ ઘરની અંદર અને ભેગા મળીને. ચલો સવારે નોકરી ધંધો હોય, સાંજે તો કરીએ. ભગવાનના માટે સમય કાઢીએ. હર વસ્તુ માટે ટાઈમ કાઢીએ છીએ, કેવલ પરમાત્મા માટે ટાઈમ નથી. હર વસ્તુ માટે લગ્ન પ્રસંગમાં જઈએ, ફરવા હરવા જઈએ, ખાવા પીવા જઈએ, શોપિંગમાં જઈએ, તો પરમાત્મા માટે પણ તો ક્યારેક 1 કલાક, 1.5 કલાક, અડધો કલાક, 5 મિનિટ તો કાઢીએ. નવધા ભક્તિ જો જીવનમાં આવે તો પરમાત્મા ઘરે આવે, બાકી આવે. નવ કન્યા એટલે નવધા ભક્તિ છે. અને ત્યારે એના ઘરે સુંદર કપિલ મહારાજનું પ્રાગટ્ય થાય છે. નારાયણ ઘરે અવતાર લે છે. નારાયણને અવતાર લેવાની ત્યારે જ ઈચ્છા થાય કે જીવનની અંદર ભક્તિ ચરિતાર્થ થયેલી છે. અને 9 માંથી એક ભક્તિ પણ જો હોય, વધારે નહીં તો 9 માંથી એક પણ ભક્તિ જો હોય આ હૃદયમાં, તો એને પરમાત્મા એના ઉપર પ્રસન્ન રહે છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિમમ કથા પ્રસંગા. કમ સે કમ આ 2 ભક્તિ તો ચરિતાર્થ કરીએ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સંતોનો સંગ કરીએ. અને બીજી ભક્તિ રતિમમ કથા પ્રસંગા, ભગવાનની કથા, ભગવાનનો સત્સંગ પ્રેમથી, ધ્યાનથી, આનંદથી શ્રવણ કરીએ. આ ભક્તિ છે. આ 2 ભક્તિ તો કરીએ, એમાં તો આપણે ખરા ઉતરીએ. તો નારાયણ ઘરે પ્રગટ થાય. નારાયણ ના આવે તો કઈ નહીં, હૃદયમાં તો આવે. તો હૃદયના ઠેકાણા નથી. ધબકારા ક્યારેક વધી જાય ને ક્યારેક ઓછા થઈ જાય. સુંદર કપિલ મહારાજનું પ્રાગટ્ય થયું છે. કપિલ મહારાજનો જન્મ થયો, પુત્રને જન્મ આપ્યો છે. અને જન્મતાની સાથે જ કદર્મ મુનિ સંસાર છોડવાની વાત કરે છે. દેહૂતી કહે છે કે તમે જુઓ તો ખરા, કન્યાઓની સામે જુઓ, 9 કન્યાઓનું હું કેવી રીતે પાલન પોષણ કરીશ. હું એકલી છું. કમસે કમ કન્યાઓને પરણાવીને પછી ગ્રહસ્થ છોડવું. કદર્મ મુનિ કહે છે કે આ નારાયણ જે ઘરમાં પ્રગટ થયા હોય, એ ઘરમાં કોઈ કમી હોય ખરા? દેહૂતી તો ઓળખતી નથી. તારા ઘરે સ્વયં નારાયણ આવેલા છે. હું કોણ આનું પાલન પોષણ કરવા વાળો? આનું પાલન પોષણ કરવા વાળો તો તારા ઘરમાં પ્રગટ થયો છે. કદર્મ મુનિ તપમાં બેસી જાય છે, ગ્રહસ્થ છોડીને સંન્યાસ લે છે. દેહૂતીએ 9 કન્યાના વિવાહ કર્યા છે, 9 ઋષિ સાથે. 9 કન્યાને પરણાવી દીધી છે, 9 ઋષિઓને આપી છે. અને એકવાર માતા દેહૂતી કપિલ ભગવાનની પાસે આવીને બેસે છે. કહે છે કે બેટા, આજ સુધી મારો ભાવ તારા પ્રત્યે કેવલ પુત્ર ભાવ હતો, પણ હવે મારા દિલમાં ભવિષ્યવાણીથી મેં એવું મહેસૂસ કર્યું છે કે તું નારાયણનો અવતાર છે, તું ભગવાનનો અવતાર છે. તું બેટા મને થોડું જ્ઞાન આપ. હું આ સંસારથી હવે કંટાળી ગઈ છું. દેહૂતી કહે છે આ સંસારના પાલન પોષણ વ્યવહારો સાચવીને હવે કંટાળી ગઈ છું.
દેહૂતીએ આ શબ્દ કીધો, કંટાળી ગઈ છું. તમે કોઈ દી કીધું? કાળામાંથી ધોળા થયા તોય કોઈ દી કીધું હવે કંટાળી ગઈ છું? તોય માયા તો તને વાલી લાગે, ગોળ થી ગઈ. અને કેવી વાલી લાગે? ગોળ કરતા પણ ગળી લાગે છે. તો એમ ના થાય, ચાલો હવે છોકરાને પરણાવી દીધા, હવે કમસે કમ સંન્યાસ ના લઈએ તો કઈ નહીં, ઘરમાં તો ભજન ભક્તિ કરીએ. પણ એવી ઈચ્છા પ્રગટ થતી. ઠોકરો ખાય, નડે, પેલું કે ને 100 દંડા ખાય પણ કૂતરો પૂંછડી પટપટાવતો ક્યાં જાય? સમજમાં આવે છે? કૂતરો 100 દંડા ખાય તો પણ પૂંછડી પટપટાવતો એના માલિકની જ પાસે જાય. એમ વ્યક્તિ 100 ઠોકર ખાય પણ તોય પાછો માયામાં જ લપેટાય. માયાનો જીવડો છે, માયામાં જ મજા આવે. જેમ છાણનો કીડો હોય ને, એને તમે છાણમાંથી બહાર કાઢો ને તો એને તડફડિયા મારવા લાગે. એમ માયાનો જીવડો, જેને માયામાં જ સુખ મળે છે, આનંદ મળે છે. પણ દેહૂતી કહે છે કે હું સંસારથી કંટાળી ગઈ છું. હે બેટા, મારી જે બુદ્ધિ છે એ મારા વશમાં નથી, હું શું કરું? આ શરીરમાં સૌથી શક્તિશાળી હોય તો એ બુદ્ધિ છે. બુદ્ધિ મનુષ્યને નચાવે છે. આમ સંસારમાં જુઓ તો સૌથી શક્તિશાળી મનુષ્ય છે, અને હાથીને પણ નચાવે. જો વશમાં કરેલો હતો ને કાલે, હાથીને વશમાં કરેલો હતો. કેટલું મોટું શરીર, છતાંય હાથી એક મનુષ્યના વશમાં. વાંદરાને મનુષ્ય નચાવે છે. સૌથી શક્તિશાળી કોઈ હોય તો મનુષ્ય છે. પણ મનુષ્યને કોણ નચાવે છે? એની ઇન્દ્રિયો નચાવે છે. મનુષ્ય ઇન્દ્રિયોના વશમાં છે. ઇન્દ્રિયો જેમ નચાવે એમ મનુષ્ય નાચી રહ્યો છે. આંખ કે હવે કંઈક જોવું છે, સારું પિક્ચર જોવું છે, તો શરીર તરત ત્યાં જાય છે. મોઢું કે દાળ ભાત ખાઈને બહુ થાકી ગયા છીએ, હવે કંઈક સારું ખાવું છે, પાણીપુરી ખાવી છે, ઢોસા ખાવા છે, તો આ મન, ઇન્દ્રિયો ગઈ, શરીર જાય છે. મનુષ્યને ઇન્દ્રિયો નચાવે છે, તો ઇન્દ્રિયોને કોણ નચાવે છે? તો કે ઇન્દ્રિયોને મન નચાવે છે. મન જેમ કે એમ ઇન્દ્રિયો કરે છે. મન વશમાં નથી, અને એટલે જ મન જ્યાં લઈ જાય ત્યાં વ્યક્તિ દોડીને જાય છે. મનને કોણ નચાવે છે? તો કે મનને નચાવનાર કોણ છે? બુદ્ધિ છે. બુદ્ધિ મનને પણ નચાવી દે છે. આ બુદ્ધિને સમર્પિત કરવાની છે. કોને? તો કે પરમાત્માને. બુદ્ધિ ભગવાનને અર્પિત કરવાની છે. આ બુદ્ધિ જ વશમાં નથી. એટલે જ બુદ્ધિને પરમાત્માના ચરણોમાં લગાવી છે. તો બુદ્ધિને કેવી રીતના લગાવશો? બુદ્ધિને ભગવાનના ચરણોમાં સમર્પિત કરવી છે. અઘરું છે. અગર જો ભગવાનના ચરણોમાં સમર્પિત નથી કરી શકતા, તો જેની પહેલાથી બુદ્ધિ પરમાત્માના ચરણોમાં લાગેલી છે એના ચરણોમાં લગાવી દો. કેમ કે બુદ્ધિ નચાવી રહી છે. એક ભાઈ એના નાના એવા છોકરાને લઈને
બજારમાંથી નીકળે છે તો એક બહુ મોટા નેતા કોઈ હશે, કોઈ સારા મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિ હશે, એને જતા હતા તો એની સુરક્ષા માટે 4-5 પોલીસો હતા, એની સુરક્ષા કરતા હતા. છોકરો એના પિતાજીને પૂછે છે કે પિતાજી આ કોણ છે? તો કે બેટા બહુ મોટો વ્યક્તિ છે, આ પોલીસ એની સુરક્ષા કરી રહ્યા છે. થોડાક આગળ ગયા તો એક બહુ મોટો ચોર હતો, એને પકડીને 4-5 પોલીસ લઈને જતા હતા. છોકરો પાછો પૂછે છે પિતાજી શું આ પણ બહુ મોટો વ્યક્તિ છે? એના પિતાજી કહે છે ના બેટા બહુ મોટો વ્યક્તિ નથી, આ બહુ મોટો ચોર છે, એ ભાગી ન જાય એટલે પોલીસ એની સુરક્ષા, એને વશમાં બંધનમાં રાખવા માટે આ પોલીસ છે. આવી જ હાલત છે. કોઈ ઇન્દ્રિયોના વશમાં છે તો કોઈની ઇન્દ્રિયો વશમાં છે. ફરક આટલો છે. કોઈની ઇન્દ્રિયા સુરક્ષા કરી રહી છે તો કોઈની ઇન્દ્રિયા મોહ માયામાં ભાગી રહી છે. ઇન્દ્રિયોના વશમાં જીવ છે, આ રથ છે. આ રથના જે ચાલક છે એ બુદ્ધિ છે અને આ લગામ એ મન છે અને ઘોડા ઇન્દ્રિય છે. ઘોડા જ્યાં જાય ત્યાં મન જાય, મન જ્યાં જાય ત્યાં બુદ્ધિ જાય અને બુદ્ધિને મન અને જ્યાં જાય ત્યાં શરીર જાય છે. આ બુદ્ધિને પરમાત્માના નામમાં લગાવવાની છે. કપિલ મહારાજ કહે છે માં બુદ્ધિને મનને વશમાં કરનાર એક પરમાત્માનું નામ છે, જે નામ દ્વારા આ બુદ્ધિને કંટ્રોલ કરી શકાય છે અને વશમાં કરી શકાય છે. એક જ ચાવી છે. જેમ જેટલું મોટું ભારત છે એટલું મોટું ગુજરાત નથી, જેટલું મોટું ગુજરાત છે એટલું મોટું આ અમદાવાદ નથી, જેટલું મોટું અમદાવાદ છે એટલું મોટું આ તમારું બાપુનગર નથી, જેટલું મોટું બાપુનગર છે એટલું મોટું તમારું ઘર નથી, અને જેટલું મોટું તમારું ઘર છે એટલો મોટો તમારો દરવાજો નથી, જેટલો મોટો તમારો દરવાજો છે એટલું મોટું તાળું નથી, અને જેટલું મોટું તાળું છે એટલો મોટી એની ચાવી નથી. પણ છતાંય એ જ ચાવી ખોલવાથી જ તાળું ખુલે છે અને તમારો આખો સંસાર ખુલે છે. બસ પરમાત્માનું નામ એ ચાવી છે. નામને જાણી લેશો, નામ लिया तीन सब लिया, सब शास्त्र का भेद, बिना नाम नरके पड़ा पड़ता चारों वेद. પરમાત્માનું એક નામ છે, જે નામથી મન વશમાં થાય છે, મન કંટ્રોલમાં થાય છે. એ નામ જ મોટું છે. એ નામનું સુમિરન કરવાથી જ નામી પ્રગટ થાય છે. નામથી પરમાત્માને પ્રગટ કરી શકાય છે, એવું સત્ય નામ છે. સોના ચાંદી તારી કામ નહીં આવે, કામ આવશે તો કેવલ નામ. નામની કમાણી જીવાત્મા પોતાની સાથે લઈને જાય છે. એક નામ જ એવું છે જે કપિલ મહારાજ કહે છે કે માં એ નામથી જ મન અને બુદ્ધિ વશમાં થઈ જાય છે. તો એ
નામને જાણી લે. આ સંસારમાં સૌથી મોટું જો કોઈ હોય તો એ પરમાત્માનું નામ છે. मनुष्य कहे कि मैं बड़ो तो तू इस धरती पे क्यों खड़ो. मनुष्य કહે છે કે હું મોટો છું તો આ ધરતી ઉપર શા માટે ઊભો છે? પોતાના બલ પર ઊભો રહે. मनुष्य कहे कि मैं बड़ा तो फिर इस धरती पे क्यों खड़ा. पृथ्वी कहे कि मैं बड़ी तो फिर शेष के फन पे क्यों खड़ी. शेष कहे कि मैं बड़ा तो फिर शंकर के गले में क्यों पड़ा. शंकर कहे कि मैं बड़ा तो फिर कैलाश पे जाके क्यों पड़ा. कैलाश कहे कि मैं बड़ा तो फिर रावण के भय से क्यों खलबला. रावण कहे कि मैं बड़ा तो फिर बाली की बगल में क्यों पड़ा. वालीए 6 મહિના रावण ने बगल में राखेलो तो फिर बाली के बगल में क्यों पड़ा. बाली कहे कि मैं बड़ा तो फिर राम के चरणों में क्यों पड़ा. राम कहे कि मैं बड़ा. भगवान राम के बस संसार में हूँ मोटो छू. राम से बड़ा राम का नाम अंत में निकला ये परिणाम. भगवान के छे हूँ मोटो छू. भक्त के छे नहीं प्रभु तमे मोटा नहीं. राम कहे कि मैं बड़ा तो फिर भक्तों के हृदय में क्यों पड़ा. भगवान क्या रहे छे तो कि भक्तना हृदय में रहे छे. એના मतलब કે ભક્ત મોટો છે. ભૂલે भक्त कहे कि मैं बड़ा तो फिर हरि नाम के पीछे क्यों पड़ा. अंत में निकला ये परिणाम राम से बड़ा राम का नाम. સૌથી મોટું જો હોય તો એ પરમાત્માનું નામ છે. નામથી મન કંટ્રોલ થાય છે, બ્રેક છે. અને હર વસ્તુની અંદર એક બ્રેક હોય છે. સાયકલમાં બ્રેક, સ્કૂટરમાં બ્રેક, બાઇકમાં બ્રેક, પ્લેનમાં બ્રેક, ટ્રેનમાં બ્રેક. તો આ મનની પણ તો બ્રેક હશે છે. મનની પણ બ્રેક છે. નામ સુમિરણ એક બ્રેક છે જેનાથી નામ સુમિરણથી મન વશમાં થઈ જાય છે. એ નામનો પ્રભાવ છે અને નામનો પ્રભાવ રાવણ પણ જાણતો હતો. એટલે જ તો જ્યારે મંત્રીઓ આવીને રાવણને કહે છે કે મહારાજ લંકાની અંદર એવી હવા ફેલાણી છે, લોકોની અંદર એવી ચર્ચાઓ થઈ રહી છે કે રામ એટલા મહાન છે, એટલા શક્તિશાળી છે કે જેણે સમુદ્ર ઉપર પુલ બાંધ્યો. એના નામથી તો પથરા કરવા લાગ્યા છે. એવી રામમાં કેટલી તાકાત હશે. કેવલ એના નામથી સમુદ્રમાં પથરા તરે છે અને પથરા તરીને આખો પુલ બંધાણો છે. તો એના રામમાં કેટલી શક્તિ હશે. આપણા મહારાજ તો હવે હારી જ જવાના છે. આવી નગરમાં ચર્ચાઓ ચાલી રહી છે અને આત્મવિશ્વાસ જ જો ડગી જાય તો આપણે યુદ્ધ કેવી રીતના જીતશું. રાવણ કે એમ વાત છે કે બોલાવો બધાને સમુદ્ર કિનારે. અગર રામ નામથી પથરા કરે છે તો મારા નામથી તરશે, રાવણના નામથી તરશે. બોલાવો બધાને.
કાલે ચમત્કાર બતાવીશું. આખા નગરમાં લોકોને કહી દીધું, બધા જ ભેગા થયા સમુદ્રના કિનારે અને રાવણ આવે છે, પથ્થરો લે છે મોટો અને એના ઉપર રાવણ લખે છે. રાવણ લખીને એક ખૂણે જાય છે અને ખૂણે પથ્થરો નાખ્યો સમુદ્રમાં. તો શું થયું? જોરથી તરવા લાગ્યો. કેમ? ડૂબી ગયો કે તરે ને? તમે જોરદાર ચમત્કારી છો બધા, ત્રિકાળદર્શી છો. રાવણે પથ્થર નાખ્યો તો તરવા લાગ્યો. બધા જ કેવા લાગ્યા, લંકેશની જય, બસ આવા દો, હવે રામને આવા દો, એની સેનાને આવા દો. આપણા મહારાજ પણ કઈ કમ નથી, હવે જીતી જશું. હવે પબ્લિકમાં એટલો બધો પ્રભાવ પડ્યો અને બધા જ જાય છે. પણ રાત્રે મંદોદરી આવે છે. મંદોદરી ધાર્મિક હતી, ભગવાનની ભક્ત હતી. ભલે રાક્ષસ કુળમાં એને જન્મ થયો હતો પણ ધાર્મિક હતી. મંદોદરી આવીને રાત્રે રાવણને કહે છે, મહારાજ તમારા નામથી, રાવણના નામથી પથ્થરો તરે એ વાત મને હજમ થતી નથી. તમે આખા સંસારને ઉલ્લુ બનાવી શકો છો પણ મને નહીં બનાવી શકો. પ્લીઝ જરા સિક્રેટ બતાવો તમારું, કે આખિર શું કર્યું તમે કે પથ્થરો તરવા લાગ્યો? મંદોદરી ને જ્યારે રાવણે કીધું, રાવણ કે છે અહીંયા કાનમાં કહીશ. કાનમાં જઈને કહેજે, જો કોઈને બતાવતી નહીં નતર મારી ઇજ્જત શું રહેશે? હવે રાવણની કોઈ ઇજ્જત હતી? ઘણા માણસો હોય ને ઇજ્જત કાંઈ ના હોય પણ બહુ મોટી ફેંકતા હોય, જાણે કે બાપ રે બાપ. સમાજમાં જો વેલ્યુ કાંઈ ના હોય અને એકદમ ડાઉન, થર્ડ ક્લાસ, પણ મોટી ફેંકે. હવે જેણે એક સ્ત્રીનું હરણ કરીને લઈને આવ્યો હોય એની કોઈ ઇજ્જત હોય સમાજમાં? શક્તિશાળી, કૈલાસને ઉઠાવનાર શક્તિશાળી રાવણ એક સ્ત્રીનું હરણ કરીને લાવે છે. હવે એને કોણ મહાન કે? પણ તોય મંદોદરીને કહે છે મારી ઇજ્જત શું રહેશે? તું કોઈને કહેતી નહીં. અને કાનમાં જઈને મંદોદરીને કહે છે કે મેં પથ્થર ઉપર રાવણ લખ્યું અને એ પથ્થર લઈને હું ખૂણે જઈ દૂર ગયો અને ખૂણે જઈને મેં પથ્થરના કાનમાં કીધું કે તને રામ નામની સોગંદ છે જો તું તર્યો નહીં તો. અને પથ્થરો તરવા લાગ્યો. सबसे बड़ा राम का नाम, સૌથી શક્તિશાળી પ્રભાવિત કરનાર હોય તો એ પરમાત્માનું નામ છે. નામ લેત ભવ સિંધુ સુખાઈ, કરહુ વિચાર સજ્જન મન માહી. નામ એક તાપસ તિય તારી, નામ કોટી ખલ કુમતિ સુધારી. કે રામે તો કેવલ એક અહલ્યાનો ઉદ્ધાર કર્યો પણ એના નામે તો કરોડો લોકોનો ઉદ્ધાર કર્યો. નામનું સુમિરણ માત્રથી ભવસાગર સુખાઈ જાય છે. એટલું શક્તિશાળી પ્રભાવ નામની અંદર છે. પણ એ નામ કયું? પ્રશ્ન તો એ છે. તમે તો ગાઓ છો, હરિ તારા નામ છે હજાર, નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર,
કંકોતરી કોઈ સજ્જનનો કિશોર કયા નામે લખવી કંકોતરી. કોણ કરે નંદનો કિશોર કયા નામે લખવી કંકોતરી. તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી. તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી. હરિના હજાર નામ છે, કૃષ્ણના કરોડો નામ છે. પણ પરમાત્માનું એક નામ એવું છે જે નામ હૃદય મંદિરની અંદર છે, જે શ્વાસો શ્વાસની અંદર છે. એટલે કહીએ છીએ શ્વાસમાં છે વાસ, હરિનો શ્વાસમાં છે વાસ, એને તમે જાણી લો ખાસ. ભગવાનનો વાસ શ્વાસોની અંદર છે. એટલે નામ નીકળી જાય તો લોકો આ શરીરને નનામી કહે છે. પછી કોઈ નથી કહેતું છગનભાઈ ગયા, મગનભાઈ ગયા. છગનભાઈની નનામી જઈ રહી છે, મગનભાઈની નનામી જઈ રહી છે. કેમ કે નામ જે પવિત્ર હતું એ નીકળી ગયું છે અને આ શરીર નનામી બની જાય છે. પછી એને હાથ લગાવીએ ને તો ઘરે જઈને નાવું પડે છે, અભડાઈ જવાય છે. એટલે કબીર સાહેબ કહે છે 52 અક્ષર માયા માહી, તામે સતનામ નાહી નાહી ઓર નાહી. 52 અક્ષરની અંદર એ ભગવાનનું સાચું નામ નથી. કબીર સાહેબ કહે છે 52 અક્ષર એટલે તો ખબર હશે આપ લોકોને, 16 સ્વર 36 વ્યંજન મળીને 52 અક્ષર થાય છે. એમાં પરમાત્માનું જે સાચું નામ છે એ નથી. તો આપ બતાવો એ નામ કયું હશે જે 52 થી 12 છે. બોલે 52 બારો રે, સામળિયાની સાથે રે, સુરતા તો લેરો લે છે, ત્રિવેણીની ઘાટે રે, અનુભવની વાતો કે છે. બોલે 52 બારો રે, 52 થી 12 છે. એ નામ અલગ છે, લખવામાં આવતું નથી. એ નામ અજપા છે, જપવામાં આવતું નથી. એ નામ અવ્યક્ત છે, વ્યક્ત કરી શકાતું નથી. એટલે ભગવાન કૃષ્ણ કહે છે હે અર્જુન, હું તને અવ્યક્ત અક્ષરનું જ્ઞાન કરાવું છું, જે સૃષ્ટિની શરૂઆત પહેલા મેં સૂર્યને આપ્યું હતું અને સૂર્યએ ઇક્ષ્વાકુને આપેલું હતું. પછી આ જ્ઞાન, આ નામ રાજ ઋષિઓમાં ફેલાવ્યું. તો એ નામ કયું હશે જે સૃષ્ટિની શરૂઆત પહેલા સૂર્યને બતાવ્યું હતું? અવ્યક્ત અક્ષરને જાણવાનો છે, જે નામ મોઢેથી બોલાતું નથી. આ જીભ્યાનો વિષય નથી. કેમ? તો જેમ પતિનું નામ પણ મોઢેથી નથી બોલતા લોકો. આજકાલ તો ફેશન છે, નામથી જ બોલાવે. પણ પહેલાના લોકો નહોતા બોલતા. મેં ઘણી વાર માજીને પૂછીએ ને કે ભાઈ દાદાનું નામ શું છે, તો ના બતાવે. અને બાજુવાળાને કહેતા દાદાનું નામ બતાવું. મેં એક માજીને પૂછ્યું, માજી તમે દાદાનું નામ કેમ
નથી લેતા? તો કે પાપ લાગે. જો એક શરીરના પતિનું નામ લેવાથી પાપ લાગતું હોય તો ઈશ્વર પ્રાણોના પતિ છે. એકવાર એક બેન પરણીને સાસરે આવ્યા તો ઘરમાં થોડાક ટાઈમ પછી છાશ વલોવા બેઠા, દહીં વલોવતા હતા. તો વલોણ કર્યું તો માખણ આવ્યું ઉપર. હવે બેનના ઘરવાળાનું નામ માખણલાલ. બેને સાસુમાને કીધું કે બા, આ માખણ ઉપર આવ્યું એને શેમાં કાઢું? એટલે સાસુમાનું તો મગજ ગયું કે આજકાલની તમે છોકરીઓ બહુ ફેશન વાળ્યું થઈ ગયું છો, તારા પતિનું નામ તો આ મોઢેથી બોલે છે, કોઈનું અપમાન કરે છે. બહુ ગુસ્સો કરવા લાગ્યા. બિચારા બેન હો કેવા લાગ્યા, કાંઈ વાંધો નહીં, હવે લઈશ નહીં, ભૂલ થઈ ગઈ. થોડા દિવસ થયા તો પાછા બેન વલોવા બેઠા. દહીં વલોયું, માખણ ઉપર આવ્યું. બેન દુવિધામાં ફસાઈ ગયા કે હવે શું કરું? એટલે બેન કેવા લાગ્યા, સાસુમાં તમારા દીકરા ઉપર તરે છે એને શેમાં કાઢું? તો આવી હાલત છે. પતિનું નામ પણ લોકો મોઢેથી બોલતા. ઈશ્વર તો પ્રાણોના પતિ છે. આરતીમાં ગાઈએ છીએ, तुम हो एक अगोचर सबके प्राणपति, प्रभु सबके प्राणपति, किस विध मिला हो दया मन, किस विध मिला हो दया मन, तुम हो मैं तुम ओम जय जगदीश એક અગોચર. હે પ્રભુ, તમે અગોચર છો. તમે આ આંખથી દેખાતા નથી. એટલે મંદિરમાં જાઓ, હાથ જોડો, આંખ બંધ થઈ જાય છે. કેમ? શું ભગવાન તમને જોવા નથી ગમતા? કેમ બંધ કરો છો? કેમ કે અગોચર છે, ઈશારો કરે છે, આ આંખથી મને જોઈ શકાતા નથી, મને જોવા માટે ત્રીજી આંખની જરૂર છે. તુમ હો એક અગોચર સબકે પ્રાણપતિ. ભગવાન પ્રાણોના પતિ છે, એટલે એનું નામ આ મોઢેથી બોલાતું નથી. એટલે કબીર સાહેબ કહે છે, તંત્ર મંત્ર સબ જૂઠે, મત ભરમો સંસાર, સાર શબ્દ જાને બિના કોઈ ના ઉતરશી પાર. તંત્ર મંત્ર જેટલા બોલો છો આ મોઢેથી, આ જીભ્યાથી, એ બધા જૂઠા છે. જૂઠા એટલે જૂઠાના બે અર્થ થાય, એક તો એઠા અને એક ખોટા. સંતો કોઈનું ખંડન મંડન નથી કરતા, પણ સત્ય સમજાવવા માંગે છે. કે જેમ એક ઉદાહરણ આપીએ કે અગર ખાવાની થાળીમાં રોટલી હોય, એને માથા ઉપર મૂકું તો એઠી કહેવાય, પગ ઉપર મૂકું તો? સાંભળો છો ને બધા કે સુઈ ગયા? પગ ઉપર મૂકું તો જવાબ જોઈએ. જવાબ વગર આપણને તો મજા આવે જ નહીં. એટલે જો તમારા માતા પિતાએ તમને બોલતા શીખવાડ્યું હોય તો બોલજો, હું પૂછું એનો જવાબ આપજો. પગ ઉપર મૂકું તો એથી કહેવાય, પણ એક વાર મોઢામાંથી બહાર કાઢું તો હવે તમે મને બતાવો, તમે ભગવાનના જેટલા નામ લો છો એ ક્યાંથી લો છો? તો કેવા થઈ ગયા? એઠા નામ ભગવાનને અર્પણ કરાય તો હવે રેસો ક્યાંથી નામ? સૌથી મોટો પ્રશ્ન છે. પરમાત્માનું નામ છે એ મોઢેથી બોલાતું નથી. તમને એમ થશે તો હવે અમારે આ બધા નામ લેવા કયા?
હે ને? અમે તો ક્યારેક રામ કહીએ, ક્યારેક કૃષ્ણ કહીએ, ક્યારેક દ્વારકાધીશ કહીએ. તો શું આ બધા નામ ખોટા છે? ખોટા નથી, પણ ગુણવાચક નામ છે. ભગવાને જેવા કામ કર્યા એવા એના નામ પડ્યા. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો એનું નામ ગાર્ગાચાર્ય મહારાજે કૃષ્ણ રાખ્યું. કેમ કે આકર્ષણ શક્તિ હતી. ગાયો ચરાવતા હતા તો ગોપાલ નામ પડ્યું, ગોવાળિયો નામ પડ્યું. ટચલી આંગણે ગોવર્ધનને ધારણ કર્યો તો નામ પડ્યું ગોવર્ધન ગિરધારી. રણ છોડીને ભાગ્યા તો નામ પડ્યું રણછોડ. દ્વારિકા વસાવી એના ધીશ બન્યા તો નામ પડ્યું દ્વારકાધીશ. જેવા કામ કર્યા એવા નામ પડ્યા. પણ આ સંસારમાં આવ્યા નહોતા એ પહેલા પણ નામ હતું, તો એ નામ કયું છે? राम राम सब कोई कहे, ठग ठाकुर और चोर. ध्रुव प्रहलाद तर गए वो नाम था कोई और. ધ્રુવ અને પ્રહલાદ કયા નામથી તરી ગયા? સજ્જનો, ઈ નામને જાણવાનું છે. ઈ નામ તમારી ને મારી અંદર છે, શ્વાસો શ્વાસમાં સમાયેલું છે. અને ઈ નામનું સુમિરન કરવાથી આ બુદ્ધિ જે જન્મો જન્મથી બહાર ભટકી રહી છે, આ મન જન્મો જન્મથી બહાર ભટકી રહ્યું છે, આ મન જો ઈ નામમાં લાગી જાય તો આ મન વશમાં થઈ જાય, કંટ્રોલમાં થઈ જાય. કેવલ નામ છે, મનને વશ કરે છે, મનને કંટ્રોલ કરે છે. ઈ નામને જાણવાનું છે. એટલે કપિલ મહારાજ માતા દેહુતીને કહે છે કે માં, ઈ તું પરમાત્માના નામને જાણી લે, અંતર્યામીને જાણી લે, જે અંતરમાં યાન કરનાર છે. અને જે નામને જાણ્યા વગર, અંતર્યામીને જાણ્યા વગર જે બાહરિક કર્મ કાંડ કરે છે એ અલ્પ બુદ્ધિ વાળો છે. એ ભસ્મમાં હવન કરે છે. હવન શેમાં કરવો જોઈએ? બતાવો. કર્યો છે કોઈ દી હવન? હા યા ના તો કયો? કર્યો છે. તો શેમાં કર્યો છે? અગ્નિમાં. અહીંયા કપિલ મહારાજ કહે છે અંતર્યામીને જાણ્યા વગર, ઈશ્વર તત્વને નામને જાણ્યા વગર અગર કોઈ બાહરિક કર્મ કાંડ કરે છે તો એ ભસ્મમાં હવન કરે છે. હવન શેમાં કરવો જોઈએ? અગ્નિમાં કરવો જોઈએ. પણ જ્યાં સુધી હૃદયમાં જ્ઞાન રૂપી અગ્નિને પ્રગટ નથી કરી, સત્ય નામને જાણ્યું નથી, ત્યાં સુધી કરેલા કર્મ તમારા ભસ્મમાં હવન કરેલાની સમાન છે. સજ્જનો, યાદ રાખજો, એ અલ્પ બુદ્ધિ વાળો છે, નાની બુદ્ધિ વાળો છે. કપિલ મહારાજ માતા દેહુતીને આત્મજ્ઞાનનો બોધ કરાવે છે, એ સત્ય નામનું સુમિરન કરતા શીખવાડે છે. અને માતા દેહુતીએ જ્યારે આ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે, અને જે માતા અને પુત્રનો જે સંવાદ છે એને સાંખ્ય શાસ્ત્ર કહેવામાં આવે છે. સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન કપિલ મહારાજે માતા દેહુતીને આપ્યું છે. એ નામનો બોધ કરાવ્યો. અને કહેવાય છે કે માતા દેહુતીએ ખૂબ ભજન કર્યું છે. સાધનામાં, જ્ઞાનના પ્રચારમાં એણે જીવન લગાવ્યું છે. એવું સુંદર ચરિત્ર માતા દેહુતીનું હતું. આમ તો મનુ મહારાજના એક સંતાન પૂજવા યોગ્ય છે. દેહુતીને ત્યાં ભગવાન નારાયણ પ્રગટ થયા. એમની બીજી પુત્રી છે આકૃતિ. આકૃતિના વિવાહ રુચિ પ્રજાપતિને સાથે કરાવવામાં આવે છે. મનુ મહારાજની બીજી પુત્રી હતી આકૃતિ. રુચિ પ્રજાપતિની સાથે એના વિવાહ થયા છે. એમને ત્યાં એક સુંદર સ્ત્રી અને યુગલનું જોડું ઉત્પન્ન થયું છે. સ્ત્રી પુરુષનું એક જોડું ઉત્પન્ન કર્યું છે. એમાં જે સ્ત્રી હતા એ સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર હતા, અને જે પુરુષ હતા એ સ્વયં નારાયણ હતા, જેમનું નામ યજ્ઞદેવ હતું. લક્ષ્મી માતાનું નામ દક્ષિણા રાખે છે. એમાં જે પુત્ર
હોય છે, મનુ મહારાજ પુત્રને એની સાથે લઈ જાય છે અને દક્ષિણાને રુચિ પ્રજાપતિને સોંપે છે. જ્યારે દક્ષિણા વિવાહ યોગ્ય થયા ત્યારે ભગવાનને પતિ રૂપે માને છે, એટલે યજ્ઞ ભગવાનના અને દક્ષિણા બંનેના વિવાહ કરવામાં આવે છે. એમને ત્યાં પણ નારાયણે જન્મ લીધો છે. એક એક કુળ ધન્ય છે અને એટલે તો સંતો કે છે ઈ માં ધન્ય છે જેના ઘરે જે માતા એક નારાયણને ભગવાનને જન્મ આપે. ઈ માં ધન્ય છે જે એક સંતને ભક્તને જન્મ આપે. એટલે તો કીધું છે જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. 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 એ માં ધન્ય છે જે એક ભક્તને એક સંતને એક નારાયણને જન્મ આપે છે, જેના ઘરે સ્વયં નારાયણ પ્રગટ થાય. એ માતાની ભક્તિ કેટલી પ્રબળ હશે કે જેને ત્યાં ભગવાનને જન્મ લેવાની ઈચ્છા થાય. તો આવા સુંદર ચરિત્રો ભગવાનના છે. મનુ મહારાજની ત્રીજી પુત્રી હતી પ્રસૂતિ. એના વિવાહ કોની જોડે થયા?